નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર નડિયાદથી સામે આવી રહ્યા છે। જ્યાં નડિયાદમાં અનેક વિસ્તારોમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે શિવમ મેટલોસ કોપરની ફેક્ટરીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જ્યાં સમગ્ર વિસ્તારમાં દરોડાથી દોડધામ મચી ગઈ છે, ત્યારે વેપારીની અલગરવાસ ખાતે પણ કોપરની ફેક્ટરી છે તેવું સૂત્ર મુજબ જાણવા મળી રહ્યું છે। ત્યારે અન્ય કંપનીમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે। સમગ્ર વેપારી બજારમાં દોડધામ મચી ગઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પડતા જ દોડધામ મચી હતી। નડિયાદના અનેક વિસ્તારોમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે શિવમ મેટલોસ કોપરની ફેક્ટરીમાં પણ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેને લઈને દોડધામ મચી હતી। સમગ્ર વિસ્તારમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડાથી દોડધામ મચી હતી, ત્યારે વેપારીની હલગરવાસ પાસે ફેક્ટરી આવેલી છે, કોપરની ફેક્ટરી આવેલી છે તેવું સૂત્ર મુજબ જાણવા મળી રહ્યું છે। અન્ય કંપનીમાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે, જ્યાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડાથી સમગ્ર વેપારી બજારમાં દોડધામ મચી ગઈ છે। ત્યારે નડિયાદ ખાતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર જે હડકંપ મચી ગયો છે। ત્યારે આ સાથે જ નડિયાદથી સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ગયા છે। જે વિજય, વાત કરવામાં આવે નડિયાદના અનેક વિસ્તારોમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, શું છે વધુ વિગત? જે મહેન્દ્ર બિલકુલ ચોક્કસથી જણાવી દે છે, ખેડા જિલ્લા નડિયાદની અંદર આજે આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। વાત કરીએ તો નડિયાદની આસપાસ અનેક વિસ્તારોની અંદર આઈટીના દરોડા છે। પીપલગ રોડ આવેલો છે, ત્યાં વસંત વિહારમાં એક વેપારીને ત્યાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। નડિયાદ પાસે ટુંડેલ સીમમાં આવેલી શિવમ મેટલોસ કોપરની ફેક્ટરી છે, ત્યાં પણ ઇન્કમ ટેક્સના દરોડા છે। અને આ જે આઈટીની ટીમ છે અત્યારે સવારથી જ ધાવા નાખ્યા હતા, અને જે અલગ અલગ કંપનીઓ આવેલી છે, અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે, તેની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે, અને આઈટીના જે અધિકારીઓ છે અત્યારે તપાસ કરી રહ્યા છે। વધુ વાત કરીએ તો શિવમ મેટલ્સ કંપની છે, આઈટી વિભાગના ત્યાં પણ દરોડા પ્રાપ્ત થઈ રહ્યા છે। હલદરવાસ ખાતે પણ કોપરની ફેક્ટરી આવેલી છે, ત્યાં પણ દરોડા અત્યારે આઈટીના જે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। એટલે ક્યાંક જે ખેડા જિલ્લામાં આજે આઈટી સેલના દરોડા પડવાથી સમગ્ર વેપારી પંથકમાં અત્યારે દોડધામ મચી પામી હતી। જે વિજય, સમગ્ર જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે આ દરોડા દરમિયાન કોઈ અન્ય વિગતો સામે આવી છે? જી બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો અત્યારે જે મીડિયાની ટીમો છે તે અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જ્યાં સુધી આઈટી વિભાગની જે તપાસ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી અત્યારે વધુ વિગતો આપી શકાય તેમ નથી। એટલે ક્યાંક ને ક્યાંક જે આઈટી વિભાગના અધિકારીઓ છે તે અત્યારે આ કંપનીઓની અંદર ફેક્ટરીની તપાસ કરી રહ્યા છે, અને તપાસ પૂર્ણ થયા બાદ જ ખબર પડશે આની અપડેટમાં શું બહાર આવે છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે નડિયાદમાં અનેક વિસ્તારોમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। શિવમ મેટલોસ કોપર ફેક્ટરી સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં દરોડા પડતા જ સમગ્ર નડિયાદમાં હડકંપ મચી ગયો છે।